કાલે સાહેબ મને બપોરે હું મારી વાડીએ હતો અને વાડીએ જીયાણાના કાનાભાઈ મને બોલાવ્યો કે અમે તું અહીંયા આવતો જીયાણામાં આવો બનાવ બન્યો છે. એટલે પછી રોડે મારી પાસે આવ્યા. મને કે જીયાણા રામાપીરનું મંદિર હરગાયું, મેરડીમાનું મંદિર હરગાયું ને વાસિંગીનું મંદિર હરગાયું. વાસિંગી નુકસાન ઓછી છે, આ મંદિરોમાં બધામાં નુકસાન વધારે છે, આપણે ફરિયાદ કરવી છે. એટલે અમે કાલે બપોરે ફરિયાદ કરવા ગયા એરપોર્ટ પોલીસ સ્ટેશન. પછી મેં મંદિર જોયું, આ જીયાણાનું મંદિર. જીયાણા ગામના પાટિયાથી એક ટાયર લઈ આવી અને એમાં ઘી બી ઓમી મંદિરની મૂર્તિમાં રાખી અને એ મંદિર પહેલા હરગાવ્યું. એ મંદિર હરગાવી ત્યાંથી મૂર્તિ લઈ અને મૂર્તિ લઈને આ મેરડીમાના મંદિરે આવ્યું. અહીંયા લાકડા બાકડા મંદિરની અંદર નાખી, માતાજીની છબી હતી. અહીંયા આવીને બધું ઘી ને તેલ ને બધું હતું નાખીને આ મંદિરે હરગાવી નાખ્યું. આવું કૃત્ય કરેલું હતું. એટલે અમે કાલ ફરિયાદ કરવા. કોણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે? બધાને ડાઉટ છે કે ભાઈ આ છોકરા સિવાય, ગામના છોકરા સિવાય કોઈએ કૃત્ય કર્યું નથી. કોઈ હિન્દુ મુસલમાન એવું નથી. આ છોકરે આવું કૃત્ય કર્યું. કોણ છોકરો, નામ શું એનું? એનું નામ છે અરવિંદભાઈ મોહનભાઈ સરવૈયા. એ છોકરા માથે બધાને ડાઉટ છે કે આના સિવાય કોઈ આવું કૃત્ય કરે નહીં. અને એ અટાણ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ શંકાના આધારે લઈ ગયા છે. પછી અમે પોલીસ પાસે એવો ન્યાય માગી છે કે ભાઈ અમને તાત્કાલિક ત્રણેય મંદિરનો અમને ન્યાય દો સાહેબ. સરકાર પાસે પોલીસ પાસે આવી અપેક્ષા લઈને બેઠા છે સાહેબ અમે. અને અમારે જીયાણાના રામાપીરના ભુવા છે, એ આના અટાણે અન્ન નથી લેતા મંદિર હરગું ખબર પડી તયુંનું કે મને આનો ચોર ગોતી આવી દે કે આવું કૃત્ય કોને કર્યું આ ધર્મ માટે. બરાબર.